ચોક્કસથી દીપાલી, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં 20 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, ત્યારે કલેક્ટર ખુદ ત્યાં ઈવીએમ સ્થળે પહોંચ્યા છે, જ્યાં ડિસ્પેચિંગ થઈ રહ્યું છે. જે પોલિંગ સ્ટાફ છે તેમને ખુદ કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે જ્યારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જશે ત્યારે તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. આપણી સાથે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે છે, તેમની સાથે વાત કરશું. સર, મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે, કયા પ્રકારની તૈયારીઓ? આવતીકાલે 23 એપ્રિલે ગુજરાતમાં સામાન્ય લોકસભા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. આજે ડિસ્પેચિંગની કામગીરી તમામ વિધાનસભા મતો વિસ્તારમાં ચાલી રહી છે. અમે પોલિંગ સ્ટાફનો આત્મવિશ્વાસ વધે એના માટે સઘન એવી તાલીમ એમને આપી છે. વ્યવસ્થાઓ પણ એમના માટે સારામાં સારી એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે. કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરતા બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે. અશક્ત અને દિવ્યાંગ મતદારો, વૃદ્ધ મતદારો માટે 75 જેટલી વાહનોની વ્યવસ્થા પણ આવતીકાલ માટે કરાઈ છે. આમ સમગ્રતયા ચૂંટણી તંત્ર પૂરતી તૈયારીઓ કરી છે અને ઇલેક્શન માટે પૂરતી તૈયાર છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 20 લાખ જેટલા મતદારો મતદાનનો અધિકાર પોતાનો કરશે. શું લાગે છે સાહેબ, કયા પ્રકારની તૈયારીઓ છે અને ખાસ કરીને મતદારોને શું અપીલ કરવા માંગશો? હું બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોને ખાસ અપીલ કરું છું કે આવતીકાલે 23 એપ્રિલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની પવિત્ર ફરજ બજાવે એવી અપીલ હું સમગ્ર મતદારોને કરું છું. સાહેબ, ખાસ કરીને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોની વાત કરવામાં આવે, દાંતા અને અંતરિયાળ જે વિસ્તારો છે ત્યાં કોઈપણ પ્રકારની ઈવીએમને લઈને કોઈ ક્ષતિ ન થાય અથવા કોમ્યુનિકેશન થાય તે માટે શું વ્યવસ્થા છે? ઈવીએમની જો રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડે તો પણ એના માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે અને QRTs પણ ડિપ્લોય કરવામાં આવેલ છે. એટલે એવી તમામ તકેદારી ચૂંટણી તંત્ર તરફથી રાખવામાં આવેલ છે. તો આ હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જેમનું કહેવું છે કે હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ખુદ કલેક્ટર તમામ જે પોલિંગ સ્ટાફ છે તેની વિઝિટ કરી રહ્યા છે અને આ વિઝિટ દ્વારા તેઓ તેમને પૂછી રહ્યા છે કે જે તૈયારીઓ છે તે પૂર્ણ છે કે કેમ, અને તેઓ પોલિંગ પર જઈ અને સારી રીતે મતદાન થાય તે માટેની કલેક્ટર પણ અપીલ કરી રહ્યા છે.